અહીંયા આવો કેદાર રાગ ગાઈ રહ્યા છે અને પ્રભુના શ્રૃંગાર કરતી વખતે હાર ચડાવે છે ને હાર ભગવાન એવા નૃત્ય કરે છે ઊભા થઈને રાગ સાંભળતા વખતે કે એમનો હાર પડી જાય છે. અને ઘણીવાર તો એવું બને છે કે નરસિંહ મહેતાને ભગવાન પોતે જ હાર પહેરાવી જાય છે આવીને. આ જ્યારે હાર પહેરાવાય છે ને ત્યારે નાગરીનાથ છે ને એમાંથી અમુક દુષ્ટ લોકો છે ને એ એવું કહે છે કે આ તો નરસિંહ મહેતા છે ને હાર એવો ઢીલો પહેરાવે છે, દોરીની ગાંઠ જ એવી મારે છે કે થોડો વખત થાય ને હાર છૂટી જાય એની જાતે. નરસિંહ મહેતા પોતે જાણી જોઈને જ આવી રીતે હાર પહેરાવે છે કે હાર તૂટીને નીચે પડે. હા, આમ જ્યારે આવી વાત કરવામાં આવી છે ને ત્યારે થોડો સમય આવી રીતે વાત ચાલી રહી છે ને એક દિવસ એવું બન્યું છે કે નરસિંહ મહેતાને પોતાના જે સામાજિક જીવનમાં તકલીફ આવી છે એના કારણે આ કેદાર રાગને એક શેઠને ત્યાં ગીરવી મૂકવો પડ્યો છે. કેદાર રાગ ગીરવી મૂકવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હું આને ગીરવીમાંથી મારા પૈસા વ્યાજ સાથે આપીને છોડાવું નહીં ને ત્યાં સુધી હું કેદારો નહીં ગાઉં. કારણ કે એમની પાસે આ જે સંપત્તિ હતી ને એમાં આ જ હતું, ભજન ને જાંજ ને કરતાલ મંજીરા. હા, નરસિંહ મહેતા પાસે સંપત્તિમાં હાથ પગને હૈયું, એના સિવાય કંઈ હતું નહીં. એટલે નરસિંહ મહેતાએ પોતાનો કેદારો છે ને એ ગીરવી મૂક્યો શેઠની પાસે જુનાગઢમાં પેઢીમાં અને કીધું કે પ્રભુ જ્યાં સુધી હું છે ને આ છોડાવી નહીં જાઉં ને પૈસા આપીને વ્યાજ સાથે ત્યાં સુધી હું કેદારો પાછો ગાઈશ.